શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 14મા શ્લોકનો અર્થ છે, મારા દ્વારા ગુણો અને કર્મોના વિભાગપૂર્વક ચારેય વર્ણોની રચના કરવામાં આવી છે. તે સૃષ્ટિ રચના વગેરેનો કરતા હોવા છતાં પણ મને અવ્યય પરમેશ્વરને તું અકર્તા જાણ. કારણ કે કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, એટલા માટે મને કર્મો લિપ્ત નથી કરતા. આ રીતે જે મને તત્વથી જાણી લેશે તે પણ કર્મોથી નથી બંધાતો. પૂર્વ જન્મોમાં કરવામાં આવેલા કર્મો અનુસાર સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણોમાં ઓછા વત્તાપણું હોય છે. સૃષ્ટિ રચનાના સમયે તે ગુણો અને કર્મો અનુસાર ભગવાન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારેય વર્ણોની રચના કરે છે. મનુષ્યો સિવાય દેવ, પિતૃઓ, તિર્યક વગેરે બીજી યોનિઓની રચના પણ ભગવાન ગુણો અને કર્મો અનુસાર જ કરે છે. તેમાં ભગવાનની કિંચિત માત્ર પણ વિષમતા નથી. પ્રાણી માત્રનું ઉપલક્ષણ છે. એનું તાત્પર્ય એ છે કે મનુષ્યો જ 4 પ્રકારના નથી હોતા, પણ પશુ, પક્ષી, વૃક્ષ વગેરે પણ 4 પ્રકારના હોય છે. જેવી રીતે પક્ષીઓમાં કબૂતર વગેરે બ્રાહ્મણો, બાજ વગેરે ક્ષત્રિય, સમડી વગેરે વૈશ્ય અને કાગડો વગેરે શૂદ્ર પક્ષીઓ છે. આવી જ રીતે વૃક્ષોમાં પણ પીપળો વગેરે બ્રાહ્મણ, લીમડો ક્ષત્રિય, આંબલી વૈશ્ય અને બાવળીઓ શૂદ્ર વૃક્ષો છે. ચારેય વર્ણોની રચના મેં જ કરી છે. એનાથી ભગવાનનો એવો ભાવ પણ છે કે એક તો આ મારા અંશો જ છે અને બીજું હું પ્રાણી માત્રનો સુહદ છું.